દિવસે ને દિવસે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જ જાય છે અને નશાકારક દ્રવ્ય એમડીની જો વાત કરીએ તો એમડીના નશાનો વ્યાપાર અત્યારે જોવા મળી રહ્યો છે। સુરતના ખૂણા-ખૂણામાં મોટા પ્રમાણમાં ફેલાયેલો આ વ્યાપાર જોવા મળે છે। એમડી વ્યાપારના ફેલાયેલા કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। સુરતના ઊન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ લેવાના કારણે મોત નીપજ્યું હતું। ઓવરડોઝ લેવાના કારણે તેનું મોત થયા હોવાનું અનુમાન પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। સુરતના ઊન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ લેવાના કારણે મોત નીપજ્યું હતું। ઓવરડોઝ લેવાના કારણે તેનું મોત થયા હોવાનું પરિવાર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એમડીના ભરડાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે। સુરતના ખૂણા-ખૂણામાં મોટા પ્રમાણમાં ફેલાયેલો એમડીનો વ્યવસાય જોવા મળે છે। એમડીના વ્યાપારના ફેલાયેલા કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। સુરતના ઊન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ લેવાના કારણે મોત નીપજ્યું હતું। ઓવરડોઝ લેવાના કારણે તેનું મોત થયું હોવાનું પરિવાર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મૃતકનું નામ નવાઝ ખાન પઠાણ છે। તેની ઉંમર 32 વર્ષ છે। સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે ફરિયાદ દાખલ કરી છે। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે। સના મિલતી લઈને ચંડાલ ચોકડી થાય બોલે આ ધંધો થાય છે બરાબર। એમાં કોઈ એમડીનો ધંધો કરે છે પણ એ ખબર નહીં કોણ કરે છે ક્યાં કરે છે। હા, પોલીસથી ગિનતી છે મારે કે તમે જો પકડો એ બંધ કરાવો તમે। છોકરો શું કામ કરતો હતો? છોકરાની રિક્ષા હતી, રિક્ષો ચલાવતો હતો। એ કેટલા દિવસથી વ્યસન કરતો હતો? એ તો ડ્રિંક કરતો હતો, બાકી આ જો વ્યસન કરતો એ હમણાં 20-25 દિવસથી કરતો હતો। એ અમને ખબર નથી, તો 19 તારીખે દવાખાને લઈ ગયા અમે લોકો સિટી મારે, અમને ખબર નહીં। એ તો માલુમ પડ્યો કે ભાઈ ડ્રગથી એની મોત થઈ ગઈ। તો અમે સરકારથી અપીલ કરે છે કે તમે આ બાજુનું ઓબ્જેક્શન ઉઠાવો ને એના માટે કુછ કરો, એને ઇન્સાફ દિલાવો। એની 3 લડકી છે ઓર એ ભાડાના ઘરમાં રહી છે। કોની જોડે ડ્રગ્સનું સેવન કરતો હતો? એમના દોસ્ત જોડે કે એ નહીં ખબર નહીં, એ ખબર નહીં માલુમ, નહીં તો એ માલુમ હતો તો હું બતાવી દેતો, તો એ ખબર નથી અમે લોકોને, એ માલુમ નથી પડે। અમે 19 તારીખે માલુમ પડ્યા દવાખાનામાં કે એવું એના હાદસો થઈ ગયો। ડૉક્ટરે કીધું છે? હા। હવે શું માંગણી છે આપણે? આ માંગણી કંઈ નથી, બસ ઇન્સાફ જોઈએ આપણે, ઓર કોને આ બંધ કરાવો ઓર હું જાવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।